ધોરણ 11 પ્રકરણ 5 ના બીજા ભાગમાં આપણે વાયુના નિયમો અને તેના પરથી આદર્શ વાયુ સમીકરણની તારવણી એના વિશે અભ્યાસ કરીશું. ગયા લેક્ચરોમાં આપણે દ્રવ્યની અવસ્થા નક્કી કરતા પરિબળો અને એની એમસીક્યુ ટ્રીક જોઈ. હવે આપણે આ ચેપ્ટરમાં દ્રવ્યની બે અવસ્થા ભણવાની છે, એક વાયુ અવસ્થા અને બીજી પ્રવાહી અવસ્થા. તો આ જે ટોપિક છે ત્યાંથી આપણે હવે વાયુ અવસ્થા વિશે ભણવાનું ચાલુ કરીએ છીએ. તો સ્વાભાવિક છે પહેલા વાયુ અવસ્થા માટેના નિયમો તારવીએ એના પહેલા આપણે જે અવસ્થા વિશે ભણવાનું છે એના ગુણધર્મો જોઈ લઈએ. તો વાયુના સામાન્ય ગુણધર્મો છે. પરીક્ષામાં તમને વાયુના ગુણધર્મો સમજાવો અથવા તો વાયુના સામાન્ય ગુણધર્મો લખો એમ કરીને પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો જો શું કહે છે, વાયુમય અવસ્થા નીચેના ગુણધર્મોને લીધે લાક્ષણિક બને છે. તો પહેલી વાત, વાયુઓ ખૂબ જ સંકોચનીય હોય છે. સંકોચનીય મતલબ દબાણ આપવાથી વાયુનું કદ શું થાય, ઘટાડી શકાય. જો એક વસ્તુ યાદ રાખી લો, અથવા આપણો વ્યવહારિક અનુભવ પણ છે કે પદાર્થની જે ઘન પ્રવાહી અને વાયુ અવસ્થા છે એ પૈકી દબાણની અસર કોના ઉપર થાય, તો માત્ર વાયુ ઉપર થાય. પ્રવાહી અને ઘન કેવા છે, તો કહેવાનું અસંકોચનીય છે. પ્રવાહી અને ઘન ઉપર દબાણની અસર થતી નથી. બીજી લાક્ષણિકતા જુઓ, વાયુઓ બધી જ દિશામાં સરખું દબાણ ધરાવે છે. બરાબર, એવું નહીં કે કોઈ એક ચોક્કસ દિશામાં વધારે દબાણ ઉત્પન્ન કરશે વાયુ, કોઈ એક ચોક્કસ દિશામાં ઓછું દબાણ ઉત્પન્ન કરશે. બધી જ દિશામાં વાયુનું દબાણ કેવું હોય, સરખું હોય. સમજો, કારણ કે વાયુ જે છે ને બધી દિશામાં પ્રસરણ પણ સરખું પામે. વાયુને આપણે છૂટો મૂકી દઈએ તો આમ ગોળાકાર બધી જ દિશામાં એક સરખું પ્રસરણ પામશે, અને બધી દિશામાં એક સરખું પ્રસરણ પામે એટલે એનું દબાણ પણ કેવું હોય, સરખું. દાખલા તરીકે તમે પેલી પરપોટાવાળી રમત રમ્યા હશો, ખબર, આટલી ડબલી આવે પેલા સાબુના પાણીવાળી, અને આમ કરીને અંદર રીંગ નાખવાની અને ફૂંક મારવાની એટલે પરપોટા થાય. હવે ગોળ રીંગ હોય તો પરપોટો કેવો થાય, ગોળ. અને ચોરસ રીંગ હોય તો પરપોટો કેવો થાય, તો એ ગોળ જ થાય. ચોરસ પરપોટો થોડો થવાનો છે, બરાબર. તો કેમ એ પરપોટો આખો ગોળાકારનો થાય છે? કારણ કે તમે ફૂંક મારી પણ વાયુનું જે પ્રસરણ છે બધી જ દિશામાં કેવું થશે, સરખું થશે, એટલે એ ગોળાકારનો થાય. તો વાયુ બધી જ દિશામાં એનું પ્રસરણ સરખું થાય છે એટલે એનું દબાણ પણ કેવું હોય છે, સરખું હોય છે. વાયુને ઘન અને પ્રવાહી કરતા ઘણી ઓછી ઘનતા હોય છે. સ્વાભાવિક છે મિત્રો, તમે કોઈ પાણીનો એક ગ્લાસ લ્યો અને એ જ પાણીની બાષ્પ બનાવી દો તો હજારો ગણું કદ રોકે. તો સ્વાભાવિક છે જો આટલું બધું કદ રોકે તો ઘનતા ઘટી જ જાય ને. દળ તો એનું જ રહેવાનું છે. ઘનતા બરાબર સૂત્ર શું, તો દળ ભાગ્યા કદ. તો વાયુ જે છે એની ઘનતા પ્રવાહીને ઘન કરતા કેવી હશે, ઘણી ઓછી હશે. પછી આ તો આપણે જાણીએ છીએ કે વાયુના કદ આકાર નિશ્ચિત હોતા નથી. તેઓને જે પાત્રમાં ભરવામાં આવે છે તેનો કદ અને આકાર પ્રાપ્ત કરે છે. જેમાં ભરો એના જેટલા થઈ જાય વાયુ, એના જેટલું કદ ધરાવે અને એના જેવો ને જેવો આકાર ધરાવે. પછી આ સૌથી અગત્યનું, વાયુ એકબીજામાં કોઈ પણ જાતની યાંત્રિક મદદ વગર એક સરખી રીતે બધા જ પ્રમાણમાં સંપૂર્ણપણે મિશ્ર થાય છે. મતલબ વાયુ ચોક્કસ પ્રમાણમાં બધી જગ્યાએ એક સરખી રીતે જ વિતરિત થઈ જાય. જેમ કે એમ કહી દો હવા શું છે, તો વાયુઓનું મિશ્રણ છે. પણ તમે હવાનું પ્રમાણ જુઓ તો નાઇટ્રોજનનું 79%, ઓક્સિજનનું 21%, એવી રીતે આપણે બોલીએ છીએ ને, બરાબર. 78%, 79%, જે બી ટકા હોય બધી જગ્યાએ એનું પ્રમાણ કેવું હોય, સરખું હોય. તમારે ઘન પદાર્થને મિક્સ કરવા હોય તો યાંત્રિક મદદ લેવી પડે, બરાબર. બે મીઠાનો ને રેતીનો ભૂકો મિક્સ કરવો હોય તમે યાંત્રિક મદદ લેવી પડે. પણ વાયુને તમે એક બાજુથી હાઇડ્રોજન વાયુ નાખો, એક બાજુથી નાઇટ્રોજન વાયુ નાખો એક પાત્રમાં, એટલે બધી જ જગ્યાએ એ સરખી રીતે સમપ્રમાણમાં મિશ્રણ બનાવી દેશે. મતલબ વાયુ હંમેશા કેવું મિશ્રણ તૈયાર કરે, તો સમાંગ મિશ્રણ તૈયાર કરે. એ આપણે યાદ રાખીશું, બરાબર. તો આ જે અવસ્થા વિશે આપણે ભણવાનું છે વાયુ, એની આપણે સામાન્ય લાક્ષણિકતા જોઈ. હવે આપણે વાયુના નિયમો અને આદર્શ વાયુ સમીકરણ, વાયુના નિયમો ઉપરથી એનું સમીકરણ તારવીશું. તો પરીક્ષા માટે આ મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. પ્રશ્ન સ્વરૂપે એટલે જ મેં આ થિયરી લીધી છે. વાયુના નિયમો સમજાવી આદર્શ વાયુ સમીકરણ તારવો. હવે જુઓ, એક આ ટ્રાયંગ્યુલરની મદદથી, આ ત્રિકોણની મદદથી આપણે આ થિયરી સીધી હમણાં જ યાદ રાખી લેશું. વાયુ ઉપર આપણે જોયું કે દબાણની અસર થાય. દબાણ વધારો તો વાયુ સંકોચનીય છે એટલે વાયુનું કદ શું થાય, ઘટે.
પછી એ જ રીતે જો તાપમાન વધારો તો વાયુનું કદ શું થઈ જાય? વધે. બરાબર. તો કહે છે કે વાયુ ઉપર 3 વસ્તુની અસર આપણે જોઈશું. એક તાપમાન, કદ અને પી એટલે દબાણ. અને એન દરેક વખતે આપણે જે વાયુનો જથ્થો લઈશું કે જેના ઉપર પ્રયોગો કરીશું એ વાયુનો જથ્થો કેવો રાખીશું? નિશ્ચિત રાખીશું. તો જુઓ, આ 3 નિયમો આપણે જોઈએ તો બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ અને ગેલ્યુસેકનો નિયમ, એમ વાયુના 3 નિયમો હશે. બોયલનો નિયમ કોની વચ્ચેનો સંબંધ દર્શાવે છે? તો દબાણ અને કદ વચ્ચે. ચાર્લ્સનો નિયમ તો તાપમાન અને કદ વચ્ચે. જ્યારે ગેલ્યુસેકનો નિયમ કોની વચ્ચેનો સંબંધ દર્શાવે છે? તાપમાન અને દબાણ વચ્ચે. બરાબર. બીજું, દબાણ વધારીએ તો કદ ઘટે, એટલે આ સંબંધ કેવો છે? વ્યસ્ત પ્રમાણમાં સંબંધ છે. પછી એ જ રીતે મારે કેવું હોય, તાપમાન વધારીએ તો કદ વધે, તો આ સંબંધ કેવો છે? સમપ્રમાણમાં સંબંધ છે. જ્યારે ગેલ્યુસેક, તાપમાન વધારીએ તો દબાણ પણ શું થાય મિત્રો? વધે. આપણને ખબર છે કે કુકર ફાટી જાય, ખબર, સીટી બગડી ગયું હોય, તાપમાન વધારે કરીએ તો પ્રેશર વધારે આવે, એનાથી કુકર ફાટી જાય. તો તાપમાન વધારીએ તો દબાણ પણ શું થઈ જાય? વધે. એટલે આ પણ સંબંધ કેવો છે? સમપ્રમાણમાં છે. તો બસ બોયલનો નિયમ કેવી રીતે લખીશું? તો આ ત્રિકોણ ઉપર ધ્યાન રાખો. કોના વચ્ચેનો સંબંધ દર્શાવે? તો કદ અને દબાણ. કદ એ દબાણના કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. જથ્થો નિશ્ચિત રાખીશું અને સામેનું પરિબળ, જેમ કે આ ત્રિકોણનું સામેનું પરિબળ હવે કયું થઈ ગયું? તાપમાન થઈ ગયું. તો તાપમાન કેવું રાખીશું? અચળ રાખીશું. તો શું બોલાશે નિયમ? તો કે નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું કદ વી તેના દબાણ પીના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કેવું પ્રમાણ? વ્યસ્ત પ્રમાણમાં હોય છે. થઈ ગયું સીધું. નિયત તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું કદ એ દબાણ પીના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. મતલબ વી ચલે છે 1/p. તો સ્વાભાવિક છે, સમચલન દૂર કરીએ તો શું મૂકવું પડે? કે, સપ્રમાણતા અચળાંક, એટલે વી બરાબર કે ના છેદમાં પી. અને પી ને આ બાજુ લઈ જાવ તો પીવી બરાબર કે, એટલે શું થશે? અચળ. એટલે હંમેશા નિશ્ચિત તાપમાને વાયુના દબાણ અને કદનો ગુણાકાર કેવો રહે? અચળ રહે. માની લો કે વાયુનું પ્રારંભિક કદ V1 છે અને પ્રારંભિક દબાણ P1 છે. હવે એ જ વાયુની કોઈ પ્રક્રિયા થાય છે અને એનું અંતિમ કદ P2 થાય છે, અને અંતિમ દબાણ P2 થાય છે અને અંતિમ કદ V2 થાય છે. તો પ્રારંભિક અને અંતિમ પરિસ્થિતિ માટે તમે આ સૂત્ર કઈ રીતે લખી શકો? P1 V1 બરાબર P2 V2. બરાબર. P1 V1 બરાબર P2 V2 બરાબર P3 V3 એમ જઈ શકો. તો આ જે છે એ આપણા દાખલા માટેનું સૌથી અગત્યનું સૂત્ર થશે. બોયલના નિયમના દાખલા આપણે આ સૂત્રથી ગણીશું. P1 V1 બરાબર P2 V2. તો યાદ રાખી લેવાનું તમારે. હવે જો ચાર્લ્સનો નિયમ, ચાર્લ્સનો નિયમ હવે તમારે સીધો જ બનાવી લેવાનો. જો ચાર્લ્સનો નિયમ કોની વચ્ચેનો સંબંધ દર્શાવે? V અને T. જથ્થો નિશ્ચિત અને શું અચળ રાખવાનું? દબાણ અચળ રાખવાનું. તો નિયત તાપમાન એની જગ્યાએ શું કહીશું? નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ એ તેના તાપમાનના સમપ્રમાણમાં હોય છે. થઈ ગયું? તો જો ચાર્લ્સનો નિયમ, નિયત દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ V તેના નિરપેક્ષ તાપમાનના. અહીં એક વસ્તુ આ ખાસ યાદ રાખજો, તાપમાન ખરું પણ કયું લેવાનું? નિરપેક્ષ. નિરપેક્ષ તાપમાન મતલબ કયું તાપમાન મિત્રો? કેલ્વિન તાપમાન. આમાં સેલ્સિયસ તાપમાન પણ નહીં ને ફેરનહીટ પણ નહીં. કયા તાપમાનના બિલકુલ સમપ્રમાણમાં હશે? તો કેલ્વિન તાપમાનના. ટી ના સમપ્રમાણમાં હોય છે. એટલે કે V ચલે છે T, therefore V બરાબર KT. V ના છેદમાં T બરાબર K. અહીંયા પણ એવું કરી નાખીએ, પ્રારંભિક અને અંતિમ પરિસ્થિતિ માટે શું થશે? V1 ના છેદમાં T1 બરાબર V2 ના છેદમાં T2. થયું? એવી જ રીતે હવે ગેલ્યુસેકનો નિયમ, તો જો અહીંથી બનાવી લો. કોના કોના વચ્ચેનો સંબંધ? તાપમાન અને દબાણ. કેવા પ્રમાણમાં? તો સમપ્રમાણમાં. નિશ્ચિત શું રાખી દેવાનું? તો કદ નિશ્ચિત રાખી દેવાનું. તો શું કહેશું? નિયત કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એ તેના નિરપેક્ષ તાપમાન T ના સમપ્રમાણમાં હોય છે. થઈ ગઈ વાત ક્લિયર? તો બસ ગેલ્યુસેકના નિયમમાં તમારે કદની જગ્યાએ શું લઈ લેવાનું છે? દબાણ લઈ લેવાનું છે.
बाकी एक ने एक जेवो नियम। तो जो नियत कदे निश्चित जથ્થાના વાયુનું દબાણ P તેના નિરપેક્ષ તાપમાન T ના સમપ્રમાણમાં હોય છે। મેં જો અહીંયા કોપી પેસ્ટ કરીને જ મૂક્યું છે, V ચલે છે T તો P ચલે છે T છે ને, એટલે કે દબાણ P એ નિરપેક્ષ તાપમાન T ના સમપ્રમાણમાં। ધેરફોર P બરાબર KT, P ના છેદમાં T બરાબર K। પ્રારંભિક અને અંતિમ પરિસ્થિતિ લઈ લો તો P1 ના છેદમાં T1 બરાબર શું થશે? P2 ના છેદમાં T2। તો આ બોઇલ, ચાર્લ્સ અને ગેલ્યુસિક આ ત્રણ નિયમ થયા। ચોથો એક વાયુનો નિયમ કહીશું, એને આપણે કહેશું એવોગેડ્રો નિયમ। આ નિયમ શું કહે છે તો સમજજો। નિયત તાપમાને અને દબાણે નિશ્ચિત કદમાં રહેલા જુદા જુદા વાયુમાં અણુની સંખ્યા પણ સમાન હોય છે। માન લો કે હું તમને એમ કહી દઉં કે આ એક પાત્ર છે, પાત્ર A, અને આ બીજું પાત્ર છે, પાત્ર B। હવે આ પાત્રમાં દબાણ પણ સરખું છે, PA બરાબર PB, તાપમાન પણ સરખું છે, TA બરાબર TB, અને કદ પણ સરખું છે, VA બરાબર VB। તો એમ કહે છે કે હવે તમે આની અંદર H2 વાયુ ભરો, આની અંદર O2 વાયુ ભરો, ગમે તે વાયુ હવે તમે આની અંદર ભરશો, પણ તાપમાન, દબાણ અને કદ સરખા કરશો તો એની જે સંખ્યા જે છે, સંખ્યાથી આપણો મતલબ સીધો શું છે, એના જે મોલ જે છે કેવા થઈ જશે? સરખા થઈ જશે। બરાબર, મોલ કહેવાય, એક પ્રકારની સંખ્યા જ છે ને મોલ। તો એ બંને કેવા થઈ જશે? સરખા। અહીંયા ભલે ને તમે ભાઈ મિથેન વાયુ ભર દો, કશું વાંધો નહીં, તાપમાન, દબાણ, કદ સરખા તો સંખ્યા પણ કેવી થઈ જાય? સરખી થઈ જાય। અહીંયા તમે એવું ના કહી શકો કે ભાઈ હાઇડ્રોજન તો નાનો અણુ છે, ઓક્સિજન મોટો અણુ છે, એટલે આ ઓછા સમાય, આ વધારે સમાય, ના, એવું નહીં। સંખ્યા હંમેશા કોઈ પણ વાયુ હોય, જો તાપમાન, દબાણ ને કદ સરખા હોય તો એમની સંખ્યા પણ કેવી થઈ જાય? સરખી જ થઈ જાય। મતલબ કદ જે હંમેશા નિયત તાપમાને દબાણે જે કદ જે છે કોના ઉપર આધાર રાખશે? તો સંખ્યા ઉપર આધાર રાખશે। સંખ્યા વધારો, કદ પણ વધશે, સંખ્યા ઘટાડો, કદ પણ ઘટશે। તો જો ફરીથી કહું છું, નિયત તાપમાને અને દબાણે નિશ્ચિત કદમાં રહેલા, मतलब નિશ્ચિત કદ V માં રહેલા જુદા જુદા વાયુઓમાં અણુની સંખ્યા પણ સમાન હોય છે, એટલે V ચલે છે N અથવા તો V બરાબર KN। હવે જો આ વાયુના નિયમ ઉપરથી આપણે આદર્શ વાયુ સમીકરણ તારવીએ। આપણે ત્રણ વસ્તુ લીધી, જુઓ, બોયલના નિયમ પરથી, શું જોયું? તો V ચલે છે 1/P। પછી એ જ રીતે ચાર્લ્સના નિયમ પરથી શું જોયું? તો V ચલે છે T। પછી એવોગેડ્રો નિયમ પરથી શું જોયું? V ચલે છે N। બરાબર, અહીં લખતો નથી, આ દબાણ છે, આ નિરપેક્ષ તાપમાન છે, આ મોલ છે, આ કદ છે, બરાબર। હવે સંયુક્ત ચલન લેતા मतलब आ बधाનું સંયુક્તમાં ચલન લઈ લઈએ તો શું થશે? V ચલે છે આ સમપ્રમાણમાં NT અને છેદમાં શું કરી નાખીશ? P કરી નાખીશ। તો therefore V, હવે સપ્રમાણતા અચળાંક મૂકવો પડે સમચલન દૂર કરવા માટે, તો શું કરી નાખીશ? NRT છેદમાં P, અથવા મારે આમ લખવું હોય તો શું કહેવાશે? PV બરાબર NRT। જ્યાં R બરાબર શું કહેવાય? વાયુ અચળાંક, અને આ જે છે જે આદર્શ વાયુ સમીકરણ છે અથવા અવસ્થા વાયુ સમીકરણ છે,
બરાબર. તો આ ખૂબ જ અગત્યનું એવું આપણે વાયુનું સમીકરણ તારવ્યું, પીવી બરાબર એનઆરટી, જેને આદર્શ વાયુ સમીકરણ કહેશું. બરાબર. જુઓ તો આ રીતે આપણે વાયુના નિયમોનો ઉપયોગ કરી અને આદર્શ વાયુ સમીકરણ તારવ્યું. હવે આપણે એક અગત્યનો પ્રશ્ન ભણીશું, જે બુકમાં સ્વાધ્યાયમાં 5.3 આપેલો છે. શું કહે છે? અવસ્થા વાયુ સમીકરણ પીવી બરાબર એનઆરટી નો ઉપયોગ કરીને દર્શાવો કે આપેલ તાપમાને વાયુની ઘનતા એ વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે. મતલબ જો ઘનતા ડી કહી દઈએ તો આપણે ડી ચલે છે દબાણ પી એવું સાબિત કરવાનું છે. અથવા આ પ્રશ્ન તમને આ રીતે પણ પૂછી શકે, વાયુની ઘનતા અને મોલર દળ વચ્ચેનો સંબંધ દર્શાવતું આદર્શ વાયુ સમીકરણ પી બરાબર ડીઆરટી છેદમાં એમ તારવો. તો બંને આપણે એક જ થિયરીમાં બંને સૂત્રો આપણે તારવીશું. ડી ચલે છે પી અથવા તો પી બરાબર ડીઆરટી છેદમાં એમ. અને દાખલા માટે પણ આ ખૂબ અગત્યનું સૂત્ર છે, એટલે ધ્યાન રાખશું. તો જો સૌથી પહેલા શું કહે છે? પીવી બરાબર એનઆરટી. તો આપણે જાણીએ છીએ આદર્શ વાયુ સમીકરણ કયું છે? પીવી બરાબર એનઆરટી. એને આપી દઈએ સમીકરણ નંબર 1. પદો શું બતાડે છે એની અંદર? તો જ્યાં પી બરાબર દબાણ બતાડે છે, વી બરાબર બતાડે છે, એન વાયુના મોલ બતાડે છે, આર જે વાયુ અચળાંક છે, અને ટી તાપમાન પણ આપણે યાદ રાખીશું કયું તાપમાન બતાડે છે? નિરપેક્ષ તાપમાન. હવે જો આપણે તારવાનું શું છે તો ડીઆરટી છેદમાં એમ, એટલે ડી એટલે શું થશે? ઘનતા થશે. ઘનતા એટલે શું થાય? દળ ભાગ્યા કદ થાય. બરાબર. આપણી જોડે અહીંયા કદવાળું પદ છે પણ દળવાળું પદ નથી. તો પહેલા તમારે વિચાર કરવાનો કે દળવાળું પદ આપણે કેવી રીતે મેળવીએ? તો આ મોલ છે ને, તો મોલ બરાબર શું થાય? વજન ભાગ્યા મોલર દળ થાય. બરાબર. તો જુઓ હવે આપણે લખીએ છીએ કે હવે વાયુના મોલ એન બરાબર શું થાય? તો ડબલ્યુ ના છેદમાં એમ. જ્યાં આ ડબલ્યુ બરાબર શું છે? તો વાયુનું દળ છે, અને એમ બરાબર શું છે? તો વાયુનું મોલર દળ છે. તો આ એન બરાબર આપણને શું મળી ગયું? ડબલ્યુ ના છેદમાં એમ મળી ગયું. એક વાત. પછી બીજું એ પણ આપણે કહી દઈએ. વળી વાયુની ઘનતા ડી બરાબર શું થાય? તો દળ ભાગ્યા કદ થાય. તો ડબલ્યુ ના છેદમાં વી મૂકી દઈએ. જ્યાં વી કદ છે આપણે પહેલેથી જ કહી દીધું છે. બરાબર. તો ધેરફોર વી બરાબર શું થશે? તો ડબલ્યુ ના છેદમાં ડી થશે. હવે શું કરીએ? એન અને વી ની કિંમત એકમાં મૂકતા જો હા ખાલી આ ગણિતીય ખેલ જ છે. એન અને વી ની કિંમત આપણે એકમાં મૂકી દઈએ તો જો પી, તો મને શું મળશે? જો હા પી. હવે વી બરાબર શું છે? તો ડબલ્યુ ના છેદમાં ડી બરાબર. હવે પીવી બરાબર એનઆરટી, તો એન બરાબર શું છે? તો પાછું ડબલ્યુ ના છેદમાં એમ. બરાબર. તો જો પીવી બરાબર એનઆરટી, એની જગ્યાએ મેં એન ની કિંમત મૂકી દીધી તો ડબલ્યુ ના છેદમાં એમ, અને આ પાછો આરટી ના આરટી. તો હવે શું થશે? જોજો ડબલ્યુ કેન્સલ થઈ જશે. બરાબર. એટલે ધેરફોર મને અહીંયા શું પી બરાબર આ ડી ઉપર જતો રહેશે, તો ડી આરટી છેદમાં એમ મળી ગયું. હજી જો મિત્રો આપણને એક જ વસ્તુ મળી છે, પી બરાબર ડીઆરટી છેદમાં એમ. આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2 અને નીચે લખી દઈએ
જે માગેલું સમીકરણ છે અથવા તો માગેલ સમીકરણ છે. એટલે જો પરીક્ષામાં આ રીતે પૂછાય છે કે પી બરાબર ડીઆરટી છેદમાં એમ અથવા તો એમ બરાબર ડીઆરટી છેદમાં પી, તો તમે આ રીતે એને લખી શકો છો. પણ હવે એમ કહે છે કે ઘનતા તે વાયુના દબાણને સમપ્રમાણમાં હોય છે. એવું કરીએ તો જો શું કરશું હવે જોજો. હા, સમીકરણ 2 માં અચળ પદો કયા કયા છે? તો આર અચળ છે, તાપમાન અચળ રાખેલું છે, અને વાયુનું મોલર દળ પણ અચળ હશે. તો આર, ટી અને એમ ને એક બાજુ લખતા તો શું થશે? તો therefore P ના છેદમાં ડી બરાબર આરટી છેદમાં એમ. પણ અચળ પદો છે ને, આ તો બરાબર શું લઈ લઈએ? અચળાંક કે લેતા. ખ્યાલ આવે છે ને વાત? આ અચળ પદ છે તો આના બરાબર અચળાંક કે લઈ લઈએ. તો therefore શું થઈ જશે? પી ના છેદમાં ડી બરાબર કે. therefore પી બરાબર કે ઇન્ટુ ડી, અને therefore અહીંયા લખી નાખું ને, શું થશે? પી ચલે છે ડી. થયું? આમ વાયુની ઘનતા એ દબાણના સમપ્રમાણમાં છે. ધ્યાન રાખજો, એક નોંધ આપણે યાદ રાખીશું. આ બોયલનો નિયમ પણ છે, બરાબર? એટલે કદાચ તમને એમ પૂછે કે ઘનતા અને દબાણ વચ્ચેનો બોયલનો નિયમ તારવો, તો તમે આ કરી શકો છો. અને પ્રારંભિક અને અંતિમ પરિસ્થિતિ માટે તમે આવું લઈ શકો છો: P1 ના છેદમાં D1 બરાબર P2 ના છેદમાં D2. આપણને ક્યારેક ક્યારેક દાખલા માટે કામ લાગશે આ જે સૂત્ર છે ને. અમે જો વારે ઘડી આ બધું લખવાનું ના હોય, થોડીક ગણિતીય સેન્સ તો આપણામાં હોય જ બધામાં. સમચલન હોય ને એટલે ગુણોત્તર સરખો લઈ લેવાનો, અને વ્યસ્ત ચલન હોય તો ગુણોત્તર વ્યસ્ત પ્રમાણમાં લઈ લેવાનું, બરાબર? એટલે તમે ડાયરેક્ટ શું શોર્ટ સૂત્ર બનાવી શકો એનાથી. તો આ હતું આપણું સ્વાધ્યાયનો 5.3 કે ભાઈ ડી ચલે છે પી તારવો અને પી બરાબર ડીઆરટી છેદમાં એમ તારવો. હવે બીજી એક નાનકડી થિયરી જોઈશું કે પીવી બરાબર એનઆરટી પરથી સંયુક્ત વાયુ સમીકરણ P1 V1 છેદમાં T1 બરાબર P2 V2 છેદમાં T2 તારવો. બરાબર? આજે છે એને શું કહેવાય મિત્રો? સંયુક્ત વાયુ સમીકરણ. તો અહીંયા સ્વાભાવિક છે કે 1 1 1 એ પરિસ્થિતિ બતાડે છે કે જેમ કે શરૂઆતની પરિસ્થિતિમાં વાયુનું દબાણ, કદ અને તાપમાન, જ્યારે અંતિમ પરિસ્થિતિમાં મતલબ આપણે કોઈ પ્રક્રિયા કરી વાયુ ઉપર અને પછીની જે અંતિમ પરિસ્થિતિ જે છે એમાં જે વાયુનું દબાણ, કદ અને તાપમાન જે છે એના માટે આપણે શું લીધું છે? P2 V2 અને T2. તો એક પૂર્વ આપણે શું કહેવાય થિયરી માટે જે પેલા મુખ્ય મુદ્દા જે લખવા પડે કે જેની પૂર્વ ભૂમિકા તૈયાર કરવી પડે એ અહીંયા કને લખી છે. તો જો શું કહે છે? જો નિશ્ચિત જથ્થાના વાયુનું પ્રારંભિક દબાણ, કદ અને નિરપેક્ષ તાપમાન અનુક્રમે P1 V1 અને T1 હોય તથા અંતિમ દબાણ, કદ અને તાપમાન P2 V2 અને T2 થાય તો બંને પરિસ્થિતિ માટે આદર્શ વાયુ સમીકરણ કેમ લખાય? તો આપણે બંને પરિસ્થિતિ માટે આદર્શ વાયુ સમીકરણ લખી શકીએ. સમીકરણ શું છે? PV બરાબર NRT. તો કેમ લખાય? P1 V1 બરાબર NRT1 અને P2 V2 બરાબર NRT2. ધ્યાન રાખજો, અહીં મેં પ્રારંભિક અને અંતિમ વાત આપી પણ જથ્થો નિશ્ચિત હતો એટલે એને એમને એમ રહેવા દીધા, અને આર તો અચળાંક છે એટલે એમાં R1 અને R2 લખવાનો કોઈ મતલબ નથી. સમજાય ને વાત?
તો હવે ધેરફોર આપણે શું કરી શકીએ તો અચળ પદને સૂત્ર કરતા બનાવી દઈએ. એનઆર બરાબર શું થાય તો P1 V1 ના છેદમાં T1 અને અહીંયા કને એનઆર બરાબર શું થાય તો P2 V2 ના છેદમાં T2. ધેરફોર બંને પરિસ્થિતિ સરખાવતા આપણને શું મળશે P1 V1 ના છેદમાં T1. આ એનઆર જ છે ને, આ એનઆર જ છે ને, એના બરાબર જ શું થશે P2 V2 ના છેદમાં T2 થઈ જાય. તો આ શું છે સંયુક્ત વાયુ સમીકરણ છે. તો લખી દઈએ જે સંયુક્ત વાયુ સમીકરણ છે. બરાબર. તો આ થિયરિકલી ટોપિક હતો મિત્રો આજનો, જેમાં આપણે કેટલીક અગત્યની થિયરી વિશે ભણ્યા છે. પુસ્તકમાં તમે જોશો તો એક એક નિયમ અને એના આલેખો આપેલા છે. મેં જે રીતે પ્રશ્નો પૂછાય છે એ રીતે તમને કીધું કે સૌથી પહેલાં આપણે વાયુના ગુણધર્મો જોઈ લીધા, પછી વાયુના નિયમો ઉપરથી આપણે આદર્શ વાયુ સમીકરણ કઈ રીતે તારવવું, તો આ 4 નિયમોની સાદી સમજૂતી આપી અને આપણે આદર્શ વાયુ સમીકરણ ભણ્યા. સ્વાધ્યાયમાં આદર્શ વાયુ સમીકરણનું એક બીજું સ્વરૂપ અને ડી ચલે છે P એવો પ્રશ્ન આપેલો છે, તો એ આપણે તારવ્યો અને સંયુક્ત વાયુ સમીકરણ તારવ્યો. બરાબર. આવી રીતે સળંગ 2-3 લેક્ચર સુધી આપણે આ બધી થિયરીઓ પતાવી દઈશું. જે નાની નાની થિયરીઓ અંદર છૂટક છૂટક આપેલી છે એ આપણે જોઈ લઈશું પાઠ્યપુસ્તક પ્રમાણે. પછી આપણે એના સ્વાધ્યાયના ને બધાના દાખલા ગણીશું અને પછી એક ભેગી આપણે નીટ અને JEE માટે MCQ ટ્રીક જોઈશું. ઓકે, ચલો મળીએ તો નેક્સ્ટ લેક્ચરમાં.